એક યુવાન છોકરાએ તેની કાકીને આંખોથી ઈશારો કર્યો. તેના હાવભાવ જોઈને તેની કાકીએ તેને આંખોમાં સંકેત આપ્યો કે હું હમણાં જ આવી રહી છું. ઘરમાં લગ્નનું વાતાવરણ હતું અને ત્યાં ઘણી ભીડ હતી, પરંતુ ઘરમાં એક ઓરડો હતો જેમાં ઘઉંની થેલીઓ રાખી હતી અને તે રૂમમાં અંધકાર હતો. આ રૂમમાં તેને તેની કાકીએ બોલાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી કાકી ઓરડામાં પહોંચી અને પછી છોકરાએ ઘઉંની બોરી વચ્ચે તેની કાકી સાથે આ કામ કરવાનું શરૂ કર્યું. છોકરો તેની સંપૂર્ણ તાકાતથી કાકી સાથે આનંદ માણી રહ્યો હતો અને કાકી પણ ખુલ્લેઆમ તેને સાથ આપી રહી હતી. તે રૂમમાં કોઈ ન હતું, તો બંનેનો અવાજ રૂમમાં ગુંજતો હતો અને આ અવાજ છોકરાના કજીને સાંભળી લીધો અને તે તરત જ રૂમમાં આવ્યો. જ્યારે તે ઓરડામાં આવ્યો ત્યારે અંધકારને કારણે કંઈ દેખાયું નહીં. પછી જ્યારે તેણે ઘઉંની કોઠરીઓની પાછળ જોયું તો છોકરો અને તેની કાકી કપડાં વિના ધમાધમ કરી રહ્યા હતા. તે બંનેને આવી સ્થિતિમાં જોઈને તેના ભાઈનું સંતુલન પણ બગડવાનું શરૂ થઈ ગયું, પરંતુ તે કંઈક બોલી શકે ત્યાં સુધીમાં તે બંને લોકો તેનું કામ કરી અને બહાર આવવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે છોકરાએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો તો તેનો કઝિન હતો. આ જોઈ તેનો રંગ ઊડી ગયો અને હવે તેણે વિચારવાનું શરૂ કર્યું કે તેણે બધું જોયું છે અને તે બધા લોકોને કહેશે. પછી તેણે તેના કઝિન સાથે કોઈને કંઈ ન કહેવાની વિનંતી કરવાનું શરૂ કર્યું. પછી તેના કઝિને તેને કહ્યું કે તમે આ સંબંધને કલંકિત કરી રહ્યા છો અને તમે તમારા પોતાના મકાનમાં આવી ખોટી વસ્તુઓ કરી રહ્યા છો. હું આ બધાને કહીશ અને જો તમે ઈચ્છો કે હું આ કોઈને ન કહું તો તે તમારી કાકીને કહો કે જે તે તમારી સાથે કરી રહી હતી તે મારી સાથે પણ કરે. આ સાંભળીને છોકરાનું મન બગડે છે. તે તરત જ કહે છે કે તે મારા અને તેના એકબીજાની વાત છે. જો તમે આમાં દખલ કરો તો તે સારું રહેશે નહીં. આ વિશે આ બંને વચ્ચે વિવાદ થાય છે અને આગળ વાર્તા ખૂબ જ રસપ્રદ બને છે. તમને આખી વાત હું હમણાં જ કહીશ, પણ મિત્રો એ પહેલાં મારી એ જ જૂની વિનંતી છે, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. તો પછી આ બંનેના વિવાદ વચ્ચે બહારથી દરવાજો પીટવાનો અવાજ આવ્યો. કોણ છે? દરવાજો ખોલો. પછી રમેશ અને કાકીના હોશ ઉડી ગયા અને તેનો કઝિન સંજુ પણ ચોંકી ગયો અને વિચાર્યું કે જો કોઈને ખબર પડી તો આખા ઘરમાં હંગામો થશે. કાકીએ ઝડપથી દરવાજો ઠીક કર્યો અને ગભરાઈને કહ્યું, હવે શું કરવું? રમેશે દરેકને મૌન રહેવા કહ્યું, ઇશારો કર્યો, પરંતુ અવાજ બહારથી તીવ્ર થવા લાગ્યો. કોઈએ બહારથી કહ્યું, અમે ખોરાક લેવા આવીએ છીએ, દરવાજો ખોલો. આ અવાજ રમેશના નાના કઝિન ભાઈ હતી. રમેશે સંકેત આપ્યો કે બધા સંપૂર્ણપણે રહો. ત્યારે તેના કઝિન સંજુએ સમજદારી દેખાડી. તેણે શાંતિથી કહ્યું, ચાલો બારીમાંથી કૂદી જઈએ. તેથી સંજુએ બારી ખોલી અને પહેલાં કૂદી ગયો અને પછી રમેશ કૂદ્યો, પરંતુ કાકી થોડી ડરેલી હતી, તેથી તેને વિલંબ થયો. પરંતુ રમેશે તેનો હાથ પકડ્યો અને તેને બહાર કાઢી. ત્રણેય ઝડપથી અંધારામાં છુપાયેલા બહાર આવ્યા અને જુદી જુદી દિશામાં ચાલ્યા ગયા, તેથી કોઈને શંકા ન થાય. જ્યારે લગ્નની રાતે રમેશ અને સંજુ એકલા મળ્યા ત્યારે રમેશ ક્રોધથી ભરેલો હતો. પછી તેણે કહ્યું કે તમે જે કહ્યું હતું તેનું ફરીથી પુનરાવર્તન ન કર. પછી સંજુએ હસી સાથે કહ્યું, ભાઈ, તું તારી કાકી સાથે સંબંધ રાખી શકે છે, પરંતુ હું નહીં. આ કયાનો ન્યાય છે? પછી રમેશ ગુસ્સે થઈ જાય છે, પરંતુ તે પછી સંજુએ નરમાશથી કહ્યું, જો તમે ઈચ્છો છો કે હું કોઈને પણ ન કહું તો પછી તમે કાકીને કહો કે તેણે તારી સાથે જે કર્યું એ મારી સાથે પણ કરે. નહીંતર સવાર સુધીમાં આખું કુટુંબ જાણી જશે કે તમે શું ગૂલ ખીલાવ્યા છે. હવે તેણે વિચારવાનું શરૂ કર્યું. જો મામલો બહાર આવે તો ઇજ્જત જમીનમાં મળી જશે. હવે તેની પાસે બે જ રસ્તા હતા, કે સંજુને કોઈક રીતે મનાવી લે અથવા કાકી તેની પાસે ચાલી જાય. પણ રમેશના મનમાં એક ખતરનાક યોજના આવી. તે સંજુને મૌન કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો. અને જો તમે હજી પણ વાર્તામાં જોડાયેલા છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. તો હવે તેની પાસે
બીજી કોઈ રીત ન હતી. તેથી તેણે તેની કાકીને બધું કહ્યું, અને જ્યારે કાકીએ આ બધું સાંભળ્યું ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. અને પછી તેણે કહેવાનું શરૂ કર્યું, જો તમારા ભાઈએ બધાને અમારા વિશે કહ્યું તો શું થશે? તો પછી રમેશે કહેવાનું શરૂ કર્યું કે તો શું તમે સંજુ સાથે કંઈક કરવા માંગો છો? આ સાંભળીને તેની કાકી ગુસ્સે થઈ ગઈ અને કહેવાનું શરૂ કર્યું, પરિસ્થિતિને જોતા હું તમને આ કહું છું, ના કે બીજું કંઈ. જો તે બીજા કોઈને આ કહેશે તો અમારું શું થશે? પછી રમેશે કહેવાનું શરૂ કર્યું કે તમે લગ્ન સુધી તેને ફસાવો, પછી આપણે તેની સાથે વાત કરીશું. અને પછી કાકી ત્યાંથી રવાના થઈ. થોડા સમય પછી રમેશની કાકી સંજુ પાસે આવી અને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. પરંતુ સંજુ પહેલેથી જ ઉત્તેજિત છોકરો હતો અને તે કાકીને અહીં ત્યાં સ્પર્શ કરી રહ્યો હતો. પરંતુ કાકીની મજબૂરી હતી તો તે કંઈ કહેતી ન હતી. અને સંજુ વારંવાર તેને એકલા મળવાનું કહેતો હતો કે કાકી સતત ઇનકાર કરી રહી હતી. અને તે કહેતી હતી કે અત્યારે લગ્ન છે, ઘણા લોકો છે, તેથી 2-3 દિવસ રોકાવ, તે પછી તમે જાતે જ તમારા મનની ઈચ્છા પૂરી કરી લેજો. પરંતુ સંજુ પણ એક પાકો ખેલાડી હતો, તેથી તે કાકીની વાત પર વિશ્વાસ કરી શક્યો નહીં. તે વિચારી રહ્યો હતો કે જો કાકી હાથમાંથી એકવાર નીકળી ગઈ તો આ પછી તેની સાથે કશું કરવાનું ક્યારેય નહીં મળે. તેથી જ તે કાકીની વાત માનતો ન હતો. પરંતુ કાકી થોડું બહાનું કાઢી તેને બહેલાવી રહી હતી. અને આમ પણ કાકી જોવામાં આકર્ષક હતી. તે જોવામાં કોઈ કરતાં ઓછી નહોતી. તેથી સંજુનું મગજ તેના પરથી હટતું ન હતું. અને તેને બંનેને આ સ્થિતિમાં જોઈ લીધા હતા, જ્યાંથી તે દ્રશ્ય તેના મગજમાં આગળ વધી રહ્યું હતું. ધીરે ધીરે કાકીએ તેને 3-4 દિવસ સુધી ટાળી દીધો. અને ત્યાં સુધીમાં લગ્ન પૂરા થયા અને ઘરના બધા મહેમાનો ચાલ્યા ગયા હતા. જ્યારે કાકી પણ તેના ઘરે જવાની તૈયારી કરી રહી હતી. પછી રમેશનો કઝિન ભાઈ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, જો મારું કામ ન થયું તો સમજો કે તમે બંનેને બધાની સામે ખુલ્લા કરીશ. હવે આ સાંભળ્યા પછી કાકીને ડર લાગવાનું શરૂ થયું અને તે તરત જ રમેશ પાસે પહોંચી અને તેને કહેવાનું શરૂ કર્યું કે આ છોકરો તેની જીદ પર બેઠો છે અને સંમત નથી. પછી રમેશે કહેવાનું શરૂ કર્યું, ચિંતા કરશો નહીં, હું હવે આ બાબતને મારી રીતે સંભાળીશ. પછી રમેશ તેના કઝન ભાઈ પાસે પહોંચ્યો અને તેને કહેવાનું શરૂ કર્યું, ભાઈ તમે કેમ માનતા નથી? કાકી નહીં માને તો સંજુ કહેવા લાગ્યો કે હું બધાને આ તમારી ગપાગપ વિશે કહીશ. આ સાંભળી રમેશને તેની સામે ઝૂકવું પડ્યું અને તે કહેવા લાગ્યો કે હું કાકી સાથે વાત કરીશ. પછી રમેશ કાકી પાસે ગયો અને તેને બધી વાત કરી. પહેલાં તો કાકી ન માની, પણ પછી તે પણ ઉત્તેજિત હતી સંજુ સાથે રાત વિતાવવા, તો તે માની ગઈ. અને અંતે કાકી અને સંજુનું રાત વિતાવવાનું નક્કી થયું. પછી તે રાતે સંજુ કાકીને હોટલ લઈ ગયો. હોટલ બહુ આલીશાન હતી. કાકી પણ મસ્ત હતી. સંજુ પૂરી તૈયારીમાં હતો. કાકીએ મસ્ત સ્કર્ટ અને ટોપ પહેર્યું હતું. આજે તો કાકી કયામત લાગી રહી હતી. સંજુ પણ તેના પર નિયંત્રણ રાખી શકતો ન હતો. તેનો ઊભો થઈ ગયો હતો. કાકી આગળ આવી અને સંજુને કહ્યું, હું 5 મિનિટમાં આવું છું. પછી સંજુ બહાર તેની રાહ જોતો હતો. પણ જ્યારે કાકી આવી તો સંજુના હોશ ઉડી ગયા. તેણે ઉપરના કપડાં કાઢી નાખ્યા હતા. તે ફક્ત લાલ ચટાકેદાર નાઇટીમાં હતી. સંજુ રહી શક્યો નહીં અને તેને ગળે લગાડી દીધી. કાકી પણ મદહોશ હતી. સંજુએ કાકીને દિવાલ સાથે લગાવી દીધી અને તેનો એક પગ ઉઠાવી તેના ખભા પર મૂક્યો અને તેના પગ પર હાથ ફેરવવા લાગ્યો. પછી ધીમે ધીમે તેના બેડ પર લઈ ગયો અને તેની નાઇટીની દોરી ખોલી કાઢી. અને કાકી પણ મીઠી ચીસો પાડતી હતી. હવે સંજુએ તેનો પગ શર્ટ કાઢ્યો અને ફક્ત ચડ્ડીમાં હતો. કાકી તેની ચડ્ડી પર હાથ ફેરવી રહી હતી. પછી સંજુએ કાકીના બધા કપડાં કાઢી નાખ્યા. હવે બંને સાવ એક થવા તૈયાર હતા. પછી સંજુએ નીચે જઈ કાકીની ગુફામાં હાથ ફેરવ્યો. કાકી તો ઉછળી પડી અને કહેવા લાગી, મને તું પણ બહુ સારો લાગ્યો હતો, પણ રમેશના કારણે કંઈ કહી શકી નહીં. તો સંજુએ કહ્યું,
આજે હું તમને રમેશથી પણ વધારે પ્રેમ કરીશ. પછી સંજુ આગળ વધ્યો અને તેનું ગાજર કાઢી કાકીની ગુફામાં અંદર બહાર કરવા લાગ્યો અને કાકીની ગુફા થોડી જ વારમાં ભીની થઈ ગઈ. હવે સંજુ હોશમાં ન હતો અને કાકીને જોરશોરથી પ્રેમ દેખાડી રહ્યો હતો. કાકી પણ જોરથી તેના લાડલા મસલતી હતી અને સંજુને માથે હાથ ફેરવતી, પણ અચાનક હોટલનો દરવાજો વાગ્યો અને સંજુ હોશમાં આવ્યો. તે વિચારવા લાગ્યો કે જાણે કોણ હશે, પણ બહાર રમેશ હતો. તે કહેવા લાગ્યો, યાર કાકી કાલે ચાલી જશે, મને પણ આજે કરી લેવા દે. પછી સંજુ માની ગયો અને રમેશ અને સંજુ કાકી પર તૂટી પડ્યા. સંજુએ કાકીની ગુફા સંભાળી તો રમેશે પાછળના બોલ અને કાકી પણ ખૂબ ખુશ હતી. તે એકસાથે બેઠી પણ શકતી ન હતી. થોડી વાર પછી કાકીના સંતરા હાથમાં લઈ બંને રસ પીવા લાગ્યા અને કાકી તે બંનેને રસ પીવડાવ્યો અને પછી કાકી કાલે તેના ઘરે ચાલી ગઈ. તો જો તમને સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.